રામ જય શ્રી કૃષ્ણ જય વસરા અટાણે વાગેગા 12:30 પોણા 1 જેવું થયું અને અટાણે આપણો સા હે ને માણસું નેતતા હતા ને તેણી હજી થોડુંક રેગું હતી કે અડધી કલાક જેવું થાય નેતતા તે સા પીએ લઈએ ને તો પછી જાય કે એટલે નેતવાનું હે ને થોડુંક થી કે ખાવાનું ટાણું થાય પછી ખાઈને આવે મોડેરા તે સા પીએ લઈએ ને તો પછી 15-20 મિનિટ ખાઈ મોડા તો હાલ લેતી બેગ જેવું થઈ જાય થોડુંક રહ્યું હોય તો નેતવાનું સહા ધાર્યું હોય કે 15 કર્યું જેવું એટલું આકોરનું હે ને એટલું નેદવાનું રેગું હે અને આ તો જગ્યા પડી હતી જ્યાં ખાતર ઢગલ્યો કર્યો ના મારે હે ને એટલી જગ્યામાં બધો સામાન બધા ઓજારું ઓટાડે અને આ મારે ખાતર ઢગલી કરી રૂપારી ભૂકો એટલામાં બકાલું કરવું ખેડાઈ જાય ને જો રૂપારું તો મસ્તીનું બકાલું થઈ જાય અને મેં જેવું હે મેં ન આવે તો થાય બકાલું તો નકર થયું તો એ આવું હું તો ખરી આજે બધું તેમાંથી કાઢે લબાસો મૂકે અને પછી ચોખ્ખું કરે ને ખેડે ને પછી વાવીશું બકાલું આગતરું તડીકાનું હે ને પડાય ને ઠાવકાથી કુકડાય ની નકર હિયારામ હે ને કુકડ બહુ આવે જાય એ કુકડનું પછી કંઈ થાય નહીં પાંદડા કુકડાએ રાખે ને હાલે કુકડાએ રાખે ને નેદો રૂપારો મોટો છે વડો કોક નેદે નાખે ને તો ઢોરની નિરણ પડી જાય આ સીભડાને વેલો હતો કાં હે તે કાંઈ કાઢે નાખ્યો કોઠીમડા હે સીભડા કાં હોય અને એક હે ને ભીંડાને છોડવો હોય અડબા આવી ગયો ભાઈ બને ભીંડો જ હે ને એક જ છોડવો તો વસ્યો અને એક વાં તો એમાં એમાંય ભીંડા ઠાવ કઈ છોડવામાં આવે અને આમાં જતા ભીંડો ઠાવ લીંગરા રૂપવાળા દુનિયાનો થાય ભીંડો પેંદી તે તોડી લઈએ યાક કરવા થાય એક યાક થઈ જાય ભરેલ ભીંડાનું કરી હું આમાં એક ખ્યાક જે જાય ને ભીંડા ઉતરે એ હે એક છોડવામાં ઉતારે લઈએ આ હરફ તો બીક લાગતી હતી આવતા નકરતા વેલેરી આવત પણ એક હરફ હે ને પાણી વારતા હતા ને કે કાંઈ ગો હરફ મોટો તે તો હું બીએ ગઈ હતી પછી આવવાની બંધ કરી દીધું જામાં એકમાં એટલા બધા નીકળ્યા વડબા આવી ગયો તો એકલો વાવ્યા આવતા તો ટેક્યો છે પણ પેલો ખેતરમાંથી ઘેર આવ્યા અને અર્જુન તો આટલા દોડવા લેવા અમારે મોટું ખેતર હે ને હેડે જ છે મલક બધા એટલે હાંભા થોડાક અહીં ધારડીમાંથી લેવ્યો મલકના તે ખાઈ ત્યાં દોડવા લેવ્યો છે આટલા દોડવા હિમોગ્લોબિનથી ભરપૂરની આ લેવ્યો તેને 6 મહિના થઈ ગયા 6 મહિના પછી આજ લેવ્યો સીપીઓને જવેલો હથિયાર એના બધો સામાન લઈને ગતો તે લેવ્યો કોઈને કે ઘટતું નથી લોહી પણ રોગા હતા શોખના મફત હે ને નાથી ખાવા થાય તો બાકી કોઈ લઈ કઈ ટકાવાળી લઈ નહીં કઈ ઘટતી નથી લઈને ટકાવાળી બહુ સારા પણ આ તો ઉતા નથી ખાઈ લઈએ તો એ કે કામ વધારે થાય થોડુંક ન જવલો એલી ઊભી હતી માં એનું એક્ટિંગ જોવે ઊભી અડધી ઊંસી ને અડધી હેઠી ઓગારવારે ને એવું થોડું પૂરું નખાય મોગોટું નાખી દેવાય ને લે આ તૈયાર થઈને આવ્યો નાઈ ધોવે ને કુંડામાં વાહ ખાવા તારે યુલા તારે ખાવા કાંટા કઈ ન લાગે અસલ દોડવા ખોલે અને આ તો વેસાતા એ માણસ ને જ જડતા કાંટા કાઢવા પડે ઈ તો ઉપરથી ખાલી આખું તો કાઢવાનું ન હોય ઉપરથી સાકુડી લે ન હોય હા ન હોય આમાં જોઈ સાઈલમાં પણ હરખી રીતે કાઢી ને તો ન લાગે ના કઈ ન કરવા પડે એને ને ખાઈ જાય કાંટા તા ફૂહિયા હોય દીધે પછી બેગ દી થાય તા ખાતા પીતા હોય તો નીકળી જાય હા પાણી રેલેમ સેલેમ કુંડામાં નાયાદી કરી નાખી કુંડામાં નાય પછી એવું થતો પાછા ખાલી થઈ જાય ખાઈ જાય તો 2-3 દિવસ પાછા લઈ જાય હમણાં ખાધા રાખીએ હેતી અઠવાડિયું અર્જુન ન રહીએ આ 2-3 દી જ રહીએ પછી પાછા હા એ આખું મકોટાને તગારું બોલ ખાઈ ગઈ આખું તો મેં હવારી મૂક્યું ને મારે અહીંથી તાર ફાંદો તારો ફાઈટ થેગો બીન એટલા દોડવા લઈ હતા ને સાફ કરવાનું કામ એટલે સાફ કરી નાખીએ એમાં ને ફાહિયા બહુ હોય
એટલે નિરાયથી જોવેન કરવા આપણે એટલે કરી નાખ્યા એકદમ લાલ હોય હિમોગ્લોબિન થી ભરપૂર. તો કાંટા લાગે એની વાતું પૂરી હોય, ફાંહું ફૂલ લાગે. ને આ કેટલા ખાધા ની કોમેન્ટ કરી નાખજો જરા કે અમે ખાધા હી જા રહ્યા. ફાંહું હોય ઝીણ્યું બહુ જ નહીં. અને એમાંય જો મોંમાં એકાદી લાગી એટલે પૂરી બની જાણું હે ને ધ્યાન બહુ રાખવું પડે. અંગૂઠો આખો મારો ફાંહું એ દિવસે ઓલો થેગો ભરાઈ ગયો. દેખાડા આંગળી ઝૂમ કરીને કેવી ફાંહું અંગૂઠામાં લાગ્યું. ફાંહું લાગે એમાં હલવું નહીં થાય પણ હોય મીઠા અને દેહી પાછું પણ અઘરું પડી જાય. ટ્રેડિશનલ નિહારી પહેરવાના નહીં ઓલા આ લે ફીટીઓનું હું શું લે મારો દીકરો. અને મેં આ લાલ કલરનું લાલ હા હાથમાં લે મસ્ત મજાનો તૈયાર થયો. બહુ વાર લાગે ને મેં કે હું બાકી રેગો ઈ જાય ને વિડિયન ટાઈમ નો રહ્યો કે આમાં બહુ વાર લાગે સવણી ને આંગળીને પહેરાવવામાં કલાક નીકળી જાય. ઢીહા આડા તો હાલો ટાણમાં છે ને વરસાદ રાતનું ચાલુ છે. કોક સાટો તો 9:30 નો આવતો હતો. વરસાદ ચાલુ છે 9:30 વાગે કોક સાટા આવતા હતા. અને તો મેં આવે ગો લકીડો જાય વાહે અને ભીહું બાણે જો ખીલા હારું સોખા હતી પોદરા હે ખાલી તે પોદરા આગળ ભરેલી અને કાલે હાંજી મી હે ને ફૂલ ધરવે ને ખવરાવી દીધું. જી ડૂસો ઉતો નહીં માથે ઉભે તે બગડ્યું ને કઈ ન કદાચ હે ને કશકાણ હમા કરવા અઘરા થઈ પડે. તો હાલો પેલા કાયમી ચડી જાય ને પછી બીજું કંઈક કામ. પણ વાગેગા 9 અને આપણે ઢોર દોવાઈ ગયા. નિરણી થઈ ગયું. બારવારીઓની હે ને હું બાર જરાક રાખીએ માલિકોર કશકાણ થાય ફૂલ પાછું એકદમ મેં ઠાવ કરાવી ત્યાં આવે ગો. કાલે હું કહેતી હતી કે આવે કે ન આવે પણ બહુ સારો મેં થઈ ગયો. અને ફરિયામાં તો મેં વેર્યો ને તે પાંદડા ખાઈ સોટાઈ ગયા. જરાક હરવું પડે ને તો પછી કંઈક વારીએ હારમનો એમાં થાય ને કે ધ્રાબામાં હે ને પાંદડા સોટાઈ જાય તે વરાતું ને બહુ. અને નિરણીમાં તો બધાની નિરણી થઈ ગઈ. અને મસ્ત મજાના બારે પણ પોદરા હતા ને એ લઈ લીધા બધા. બીજું તમે વરાયતા નહીં. અને સવારમાં આજ છે ને છોકરાઓને મારે વહેલા તૈયાર કરવાના હતા. તેની આજ સવણી આંગળીને પહેરાવ્યા. સવણી એક તો સળેની ઘડીકમાંથી કોથરી પહેરાવે ને બહુ વાર લાગી. અને એમાંય પણ ઘણો ટાઈમ બીયો જાય સવારમાં. અને પાછી મોકે છે ને લાઇટ નહોતી એટલે માનો ને કાખું વિખાઈ જ ગયું. ઇન્વર્ટર હે પણ રાતી ચાલુ પંખા ને રહ્યા હોય ને એટલે એમાંય પણ સવારની તો પછી લોડ પડે. તે ફોનના ચાર્જિંગ કરવા હાટું એકાદી લાઇટ ને ચાર્જિંગનું એટલું તો ચાર્જિંગ રાખવું જ પડે. અને પાછી લાઇટનું કંઈ નક્કી ન હોય એટલે ફોનના ચાર્જિંગ કરી લઈએ ને એકાદી લાઇટ ને રહોડામાં હાલે ને એટલું રાખીએ. અને ભીહુન જો ને મગોટામાં બહુ ભાવે. મેં થયો ને એટલે એની નિરણી બહુ ભાવે કે ભૂખ્યું થાય. માણસની હોય ને એવી રીતે ઢોરની બિસારાને નકર હે ને મગોટા સવારમાં ઓછા ખાય ને જ ખાતી હોય ને આજ તગારા મૂક્યા ને આખા કડકડાવાઈ ગયું જો હાજાઈ ખાલી કરી ગયું. પાછા એવું છે ને તો એક મૂકે દે તગારું ભરે તે બે તગારા ખાઈ જાય. અને પાછી નિરણીમાં પણ સાજને પૂરા નાખી દે. અને ગમાણીમાં હું કંઈ મેં આવે ને તો સીધી ગમાણીમાં લઈ લેવી. તે ગમાણીમાં પણ તગારા મોટા ભરે અને આગળથી નાખી દીધા. તે મેં આવે ને ઓસિંતાનું ફેરવીએ ને તો ટેન્શન ને પાડ્યું નહીં. ને આજ બધી મેં ગમાણીમાં નાખ્યું. વાં કામ કે છે ને હેઠું ઓદરાનું કરે એટલે એમાં ન મેળ આવે ખાવાના નહીં. તગારું તો બેના પાણીનું ભરાઈ ગયું. જ્યાં ઢગલા કરી દીધા ગમાણીમાં. ત્રણેયની છે ને મોટા ઢગલા કરી દીધા. અને બારે પણ નાખી દીધું એટલે હે ને મેં થાય ને તો એની સીધી અંદર લઈ લેવાની થાય પાણી કરીને. અને આવાનું એક તો પાણી ઓછું પીએ હતું. અટાણમાં મોગોટું નાખે દે ને જો મોગોટું ખાઈ લઈએ ને તો પછી સાઈડનો પૂરો નાખવાનો. નકર સાઈડનો પૂરો શાખે ગયો એટલે મોગોટું અડવાની જ નહીં હતી. બહુ લખણ વધ્યું થતી છે. લાઈડેકીઓ થાય ને પાછું ખાણ સવારમાં ઠાવકાં જોડે ત્રણેયની ને એની પાડી છે ને થઈ ગયું બિસાર્યું. નાણી મગોટું તો બહુ જ જોઈએ. હાલો એના હાટું છે ને ઘોડાનું મગોટું હોય ને ઘોડી કામ કરે ડાઠા હોય ને એ ખાય. અને ઝીણું ધૂળમાં ઓલું ઝીણા પાંદવાળું હોય ને એ મૂકી દે. હતી ઓલી પાડીની બહુ હાલે કઈ પાડીની એવું જ મગોટું ડાઠા બિસારી સાવે ન હોગે બહુ. આ મોરમનો એક નાખી દીધી કહેતી હતી ને હું
તે એકદમ રૂપાનું અસલનું માર્ગ થઈ ગયો. નકર આ હે ને હાવ પીહું પાણી કરવામાં બહુ જ કઈસકાણ થતું. તો આ એક ટોલી એક આખી ટોલી નાખી દીધી ને વાં એક થોડું ખાય ને એ વાં ખૂણામાં ઢેગલી મોરમની પડી ને એ ફોરે નાખ્યું ને આ કઈસકાણ થતું હતું ને એક ટોલી ભરે ને નાખી દીધું. અટાણમાં એલર્જી થઈ ગઈ. આ મોગોટાની ધૂળ મોગોટું ભર્યું ને એમાં આખું ધૂળ ઉડે ને એટલે સીધું ઓલા જેવું થઈ જાય. શીખવું આવવા માંડે. આ પાણી આપણા નવા નીર આવે ગા પાછા. જો વેતું પાણી ભેગું ન કરતા હે ને કાઢ્યો થોડોક રહ્યો તો આમાં દેખાતું હોય ન દેખાતું હોય મેં બહુ સારો થેગો. એ વચલો પાછો આવી જાય તો જાડી મોટી સેલ જેવું થઈ જાય. અને ઠાવકો થયો હોય રાત આખી ઠાવકો વેર્યો. 11 વાગ્યાનો ચાલુ ભડાકા ને કડાકા ચાલુ થયા ને તે સવાર સુધી વેર્યો. સવારે 5 વાગે મેં ચાલુ હતો. પછી તો ઉતો જ ઉઠ્યા હોય 5 વાગે તાર ખબર પડે. સારું અમારે પાણી ઓછા હોય ને ઉનાળામાં તાણ આવે 2 મહિને હરખ્યું થઈ જાય. 2 તો થાય જ ન કરે પણ ઉનાળામાં તાણ ઓસેરી આવે. તે અસલ નવું નીર આવે ગયું ને તે નિરાજ થઈ ગઈ. નકર કાઢ્યા મેં તો હેવાર ને એવું આવતું હતું કે પછી પાણી ઓછું થાય એટલે તે પાણી હેવારીઓ જ થઈ જવાનું હોય. એ તો માંડવીમાં પણ પાણીની જરૂર કંઈ નહીં પડે. ઠાવકો મેં થેગો નથી ધરબાવ થયો મેં તી એવો માંડવીમાં પાણી સેલા નીકળે ગા કાઢતા હતા પાણી ચાલુ ત્યાં ખેતરુંમાં. હજી તો વાદરાઈ હે ને ઉકળાટ બહુ જ ગરમીનો હે. અટાણામાંથી સવાર હે ને તોય પણ ફૂલ ઉકળાટ હે ગરમીનો ઉકળાટ. તે મેં તો હજી ઠાવકો થાય એવું લાગે વાતાવરણ એવું કીએ પછી તો કંઈ ખબર નહીં. અને કબૂતર જવા થાંભલે ચડીને બેઠા કી બાકી હા અટાણામાં એની કઈ બીખે કે ના શોર્ટ થાય હું આપણે પણ લાઇટ આવીને કાલે રાતની લાઇટ આવી જા કરે. અને હે નહીં અટાણે તો માંડવી અસલ થઈ જાય હે. નકર તો ભૂર વાવવાનું ચાલુ થઈ ગયો 1-2 દી થયાનો પણ એવા મેં થયો ને એટલે એવા 15 દી જો મેં એવા આવે તો ઠીક ન કરે હે ને 15 દી સુધી માંડવીનો પોરો થઈ ગયો એટલે એમાં પતા ઉપડી જાય. ઉપડવાના ટાણા એવા થતા આવે કેમ કે અમારે તો 19 ને 20 તારીખનું બે દી આવે તો થયું હતું. વાડીમાં 19 તારીખી ને મોટું ખેતર હે ના 20 તારીખી. તે એવી રીતે 2 દીનું વાવેતર હતું 19 તારીખ ને 20 તારીખનું. તે આજ 28 તારીખ થઈ ગઈ. તે 3 મહિનાના 8 દી થઈ ગયા માંડવી વાવી એની. તે 15 દી જો કાઢે જાય અહીં નહીં તો બધી હોય 39 નંબર ન કરે નોરતા કરે ઉપડવાની હતી. તે એ પણ વિરામ દે દી હું કે આવા મેં થયો ધરબાવ એટલે એ તો માંડવી ઉપડે તો કાં ગિરાઈ ને ખેતરમાં પણ બહુ જ નું એલોય થેગું. એ તો હમણાં ત્યાં બધી માંડવી એ ભેરી ઉપડી 39 ને 20 ને 22 ને બધી માંડવી ભેરી ઉપડી. સારું આ મેં થેગો ને તે ટેન્શન નહીં નકર હે ને સેલે બગાડત ને તો બહુ હુરી વારું થાય. સેલે મેં થાય ઉપાડવા ટાણે ને તો માણસની હુરી ખેડોને ચડાવી દઈએ. એના કરતાં નોરતામ થેગો નહીં સારું. એ 15 દી માંડવી ઉપીએ તો કંઈ બગાડ ન થાય પણ સેલે આ બગાડવા થાય ને મેં તો હુરી ચડાવી દઈએ. અને ખેડૂત આ ખેતી જોઈ બીજું કંઈ ના હોય ને આણામાંથી હોય તો અધર જીવ રહીએ તે સારું. મેં થેગો ને એની પુગાણું તે સેલે પણ ઉપાડમાં પણ વાંધો નહીં આવે નહીં થાય ઉપાડમાં એવું લાગે. તે હાલો તો મળીએ પાછા આગળના વિડીયામાં. ને અટાણમાં કામ હે દુનિયાનું તે કામ કરી લઈએ. અને અમારો વિડીયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું